સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની આજે જાહેરાત થઈ ચૂકી છે। ફરી એકવાર શહેરોમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે અને ગામડાઓમાં ફરી એકવાર કોંગ્રેસ જીવતી નજરે પડી છે। ફરી એકવાર ગુજરાતમાં ભગવો લહેરાયો છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાન ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે। છેલ્લા એક મહિના ઉપરાંત સમગ્ર રાજ્યમાં દરેક શહેર, દરેક ગામમાં માત્ર ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષની ચર્ચા અલગ અલગ જગ્યાએ ચાલી રહી હતી। આજ રોજ ચૂંટણીના પરિણામે સમગ્ર રાજ્યમાં કેસરીયો લહેરાયો છે। કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ ભૂતકાળ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। જીતના પાકા વચનો આપી રહ્યા હતા તે પુક્કડ સાબિત થયા છે। કેટલાક નેતાઓ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપવા પણ આવ્યા ન હતા। જ્યારે રાજ્યની જિલ્લા પંચાયતની કુલ 1090 સીટોમાંથી ભાજપની 850 ઉપરાંત સીટો આવી છે, જ્યારે કોંગ્રેસની 130થી વધુ અને અન્યની 52 જેટલી સીટો આવી છે। ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈને હાલમાં પણ રાજ્યની જનતા મત આપે છે। તેમના પ્રધાનમંત્રી બન્યા બાદ દેશ, રાજ્યમાં અને વિદેશ નીતિના કારણે લોકોમાં વધુ વિશ્વાસ જોવા મળ્યો છે। પરંતુ જ્યારે રાજ્યની આ ચૂંટણીમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં લોકોની નાની નાની સમસ્યા હોય છે, તેમાં પણ પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને લોકોએ મત આપ્યો છે અને તે રિઝલ્ટ પણ સામે આવ્યું છે। રાજ્યની 2026ની આ ચૂંટણીમાં 34 જિલ્લા પંચાયતની 260 તાલુકા પંચાયત અને 15 મહાનગરપાલિકાઓમાં બહુમતી હાંસલ કરી છે અને ફરી એકવાર ભગવો લહેરાયો છે।